આ ભાત છે, આ ગામડેથી આવી છે. આના આપણે મુઠિયા બનાવી છે. આ સિટીમાં તો ક્યાંય જોવા નથી મળતી, ગામડામાં ફક્ત હોય છે. સિટીવાળાને તો ખબર પણ નહીં હોય કે આને શું કહેવાય. તો આજે આપણે બનાવીશું આના મુઠિયા. તો હવે આપણે આના ડાળના કાઢી લઈશું. આ વધારાના જે દેખાય છે તે. આપણે આમાંથી વધારાના ડાળના હતા બધા કાઢી લીધા છે. હવે આમાંથી આને આપણે ધોઈ લઈશું. હવે આપણે આમાં જે મસાલો લગાવવાનો છે એ આપણે બનાવી લઈશું. આપણે આમાં લોટમાં નાખવાનો મસાલા જોઈ લઈશું. તો આ મસાલો મેં ઘરે પીસ્યો છે. આ ધાણા, જીરું અને મરીચ છે આમાં. તો આ જરૂરથી નાખવાનો, આનાથી સ્વાદ બહુ સારો આવશે મુઠિયાનો. ખાંડ, લસણ, લીંબુનો રસ, લાલ મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો અને આદુ મરચુંની પેસ્ટ. વઘારનો મસાલો જોઈ લઈશું. મીઠા લીમડાના પાક, હિંગ, રાઈ અને જીરું. તો આમાં લગાવવા માટે ચણાનો લોટ લેવાનો છે. ચણા તમે બાજરીનો લોટ ભાવતો હોય તો બાજરીનો પણ લઈ શકો છો. હવે આપણે આમાં મસાલા નાખી દઈશું. મરચું, લીંબુનો રસ, ગરમ મસાલો, મીઠું, હળદર અને આ મસાલો જે મેં બનાવેલો છે આ વધારે નાખવાનો, આનાથી સ્વાદ સારો આવશે. લસણ, ખાંડ અને આદુ મરચીની પેસ્ટ. હવે આ મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે જ પાણી નાખવાનું, જેટલું જોઈએ એટલું નાખતું જવાનું, એકદમ નાખી નહીં દેવાનું. તો તૈયાર છે આપણું બેટર. હવે આમાં જેવું દેખાય છે તેવું રાખવાનું, એટલે પત્તા ઉપર સારી રીતે ચોંટે. તો આપણે હવે પત્તા ઉપર બેટર લગાવી લઈશું. આવી રીતે લગાવી લેવાનું. પહેલા મોટું પત્તું હોય તો પહેલા મોટું લઈ લેવાનું. પછી આવી રીતના બીજું પત્તું રાખી દેવાનું. બધા પત્તા આવી રીતે લગાવતું જવાનું.
હવે આને આવી રીતે પીપુડી વાળે એવી રીતે વાળી લેવાનું. આને સમાજને બનાવવું હોય તો પણ બને છે, પણ આવી રીતે બનાવશો તો મીઠું લાગશે. તો આપણી ભાજના પત્તા ભરાઈ ગયા છે. હવે જો કેવા સરસ દેખાય છે. હવે આને આપણે બાફી લઈશું. આમાં આપણે પાણી નાખી દઈશું. હવે આમાં એક લીંબુનો ટુકડો નાખી દેવાનો, જેથી આપણી કઢાઈ કાળી ના થાય. હવે આ મૂકી દઈશું. હવે એક એક કરીને આપણે ગોઠવી દઈશું. હવે આની ઉપર આપણે ઢાંકી દઈશું અને આને 10 થી 15 મિનિટ સુધી થવા દઈશું. હવે આપણે લો ગેસ પર થવા દઈશું, જેથી 10 થી 15 મિનિટમાં થઈ જાય. પછી આપણે ધોઈ લઈશું. હવે આને આપણે ધોઈ લઈશું. આને ચક્કુ કે એવું કંઈ નાખીને ચેક કરવાની જરૂર નથી, કારણ કે આ પતલા હોય છે એટલે 10 થી 15 મિનિટમાં થઈ જ જાય છે. હવે ઠંડા થઈ ગયા છે તો આપણે એને સુધારી લઈશું. આવી રીતે સુધારી લેવાના આવા. હવે આપણે વઘાર કરી લઈશું. વઘાર માટે મસાલો બનાવી લઈશું. તો આ ધાણા જીરું અને મરી પીસેલા છે. મરચું, હળદર, થોડો ગરમ મસાલો, થોડું મીઠું નાખી દઈશું. હવે લીંબુ નાખી દઈશું અને થોડું પાણી નાખી દઈશું. હવે આપણે વઘાર કરી લઈશું. રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું અને થોડી હિંગ
અને હવે આ જે મસાલો આપણે બનાવ્યો તે નાખી દઈશું. હવે લીમડાના પત્તા નાખી દઈશું. લીમડાના પત્તા પાછળથી નાખવાના તો સુગંધ સારી આવે. પેલા નાખી દઈશું તેલમાં તો બળી જશે. ફાંદિયા નાખી દઈશું આની અંદર. થઈ ગયા છે તો એમાં ઉપર ધાણા નાખી દઈશું. તો તૈયાર છે આપણા ફાંદના ફાંજિયા.